પછી આ હરિભક્તો જોઈ ગયા વિવેકસાગર સ્વામીને કે વિવેકસાગર સ્વામી અહીંયા હોય તો બાપા અહીંયા જ હોવા જોઈએ ક્યાં. એટલે બૂમ પાડી, કોઈ પડખે નહોતા આવવા દેતા બહુ, પણ બૂમ પાડી એટલે પૂજ્ય વિવેકસાગર સ્વામી કીધું કે આવવા દો એમને, કે બાપા ક્યાં છે, કે અહીંયા જ છે, કે અમારે દર્શન કરવા, કે એડ્રેસ લખી દીધું. એટલે રિક્ષા કરીને ગયા 4-5 હરિભક્તો, અને બાપા કે ઓહો તમે વાવડીથી અહીં આવ્યા, અહીં ક્યાં છે, કે બાપા જાત્રા કરવા નીકળે છે આ બાજુ. સ્વામી પહેલું પૂછ્યું એમને કે તમને કંઈ તકલીફ નથી ને? હવે જો એવા વિસ્તારમાં અમુક પૂછાય જ નહીં, આપણે બહુ મોટો સમય હોય ને તેમ કોઈને પૂછાય ઉતારામાં તકલીફ છે, કાંઈક તો તકલીફ પડી જાય માણસને બિચારાને, કંઈ વ્યવસ્થા આપણે શું કરીએ કેમ. પણ એ વખતે બાપાને અત્યારે એ હરિભક્તોએ કીધું કે સ્વામી બીજી કોઈ તકલીફ નથી, પણ જમવાની તકલીફ છે અમારે. કે જમવાની શું તકલીફ છે? કે અમને કીધેલું બસવાળાએ કે એમ તમને જમાડીશું, એ પ્રમાણે એમ ભાડું આપ્યું છે, પણ એ 2-3 દાડા જમાડ્યા ને પછી બંધ થઈ ગયા જમાડવાનું. હવે કે મારે ખોટ જશે કે છે. હવે બીજા તો અમુક સત્સંગી ન હોય, અમુક જમતા હોય હોટલોમાં, પણ આપણે તો ડુંગળી લહણ ન ખાય, સત્સંગી હોય, બહારનું ખાઈ પીવે નહીં. તો સ્વામી કે તેમ કરો છો શું? કે 2-3 દાડાથી અમે તો ખજૂર કે ફ્રૂટ કે સિંગ ડાળિયા ને એવું ખાઈ લઈએ છીએ કે અમારે તો આ બાજુ હજી છે થોડા દાડા હરિભક્તો કે. હવે આપણું ત્યાં આજુબાજુ કેટલા કિલોમીટરમાં 200-500 કિલોમીટરમાં કોઈ મંદિર નહીં, કોઈ મંડળ નહીં ને અલ્હાબાદની આજુબાજુ. પણ કલકત્તાના હરિભક્તોએ નાસ્તો આપેલો, અને બાપાએ તરત કીધું સંતોને કે આપણે નાસ્તાના ડબ્બા આપ્યા છે ઠાકોરજીને, હાન હવારા કોરું ધરાવતા આપણે, જે શક્કરપારા, ફરસી પૂરી, ચેવડો, સવાણું જે હોય, અને બપોરે એક ટાઈમ કોઈ ધર્મશાળામાં રસોઈ બનાવે. સ્વામી કે એમાંથી આપો. હરિભક્તોને ખોબા ભરીને આપ્યું, 2-2 ખોબા જબલામાં. સ્વામી અવડા મોટા ધર્મગુરુ શું કે બાપા પાછા કે બતાવો તો કેટલું આપ્યું કે છે. સ્વામી કે આ તો બધા ખેડૂત છે, આ તો કાલે સાંજે પૂરું થઈ જાય, પમદાડે પ્રશ્ન ઊભો રહે છે, આ જબલા આપણે રાખી લો, ડબ્બા એ લોકોને આપી દો કે છે. તો મોટા મોટા ડબ્બા હતા નાસ્તાના. તો હરિભક્તો તો ખુશ થઈ ગયા કે અમારે વાંધો નહીં આવે. પેલા કે અમારે વાંધો શરૂ થશે કે. સ્વામી કે એવું નહીં, આપણે તો કોઈક આપી રહે પણ બિચારા હરિભક્તોને. પણ સ્વામી હવે ઘણીવાર આપણને કોઈક એવા ભેગા થયા હોય દાખલા તરીકે, તો આપણે શું કરીએ કયો, આપણને આવું પ્રશ્ન રજૂ કર્યો હોય અને આપણે કે નાસ્તાના ડબ્બાઈ હોય પાછા, પણ આપણે શું કહીએ, ઓહો બહુ તકલીફ છે તમને, એમ ભગવાને ધોઈને કરશું પ્રાર્થના. ભાઈ બધું ધોઈને ન હાલે, ધોઈને પેટ ભરાય, અમુક જગ્યાએ દેવું પડે ને ધોઈને શું કામ કરે. પણ સ્વામી છે ને બધે એવું નહીં આશ્વાસન કે કાંઈ. બાપા એ તરત ભગવાન ભાઈ પૂજારી છે ને, એ તો પછી ઓલા પૂજારી થઈ ગયા મંદિરમાં આવીને. એ કે બાપાનું હું ખાઈ ગયો છું, એનો ઋણી છું, એટલે મારે આજની તારીખ સુધી પૂજારી છે, એ વર્ષો થઈ ગયા. તો પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તોને એટલી બધી સંભાળ લીધી છે. ત્યાં 1983માં હું બોચાસન હતો, ત્યારે ગુરુ પૂનમે બાપા 9થી 9:30 સુધીમાં તો આવી જ જાય સભામાં. સવારે તે 2:30 વાગ્યા સુધી બેસવાનું. 9:30થી બાપા ઉઠ્યા જ ન હોય, પલોઠી મારી લઘુ પેશા પાણી કાંઈ નહીં, પાણી પીવડાવતા આપણે 10-10:30. પણ સ્વામી કેટલી ઉંમર પછી બાપા થાકી કેટલા જાય એટલી ઉંમર પછી. અને 2:30 વાગ્યે સ્વામી પાસે હું 2:30 કેમ વાગે કે સભા તો પતી જાય ને પછી લાઈનમાં બધા પગે લાગવા આવે. અને એક લાઈનમાં આવે ને હજારો હરિભક્તો ગુરુ પૂનમે આવે, બધા ચાંદલો કરે બાપાને કપાળમાં. પાછા કપાળે લાલ કરી નાખે, આખું કપડાએ લાલ થઈ જાય, એટલું કંકુ ખેર્યું હોય. અને બધા લાઈનમાં પગે લાગે. ઘણા શું કરે, ઊભા થઈને જમી આવે, જમીન પછી લાઈનમાં આવે. લાઈન ચાલુ જ હોય 2 કલાક, અને એ તો જમીન જતા રહે ને સ્વામીને જમવાનું બાકી હોય. તો પ્રમુખ સ્વામી મહારાજ પછી જમી અને રૂમમાં બેઠા હતા ને ટપાલ લખતા હતા. હું બેઠો હતો બાપાની રૂમમાં સામે જ. કલકત્તાના હરિભક્તો આવ્યા, 15 જેટલા આવ્યા. સ્વામી એવો પ્રશ્ન એને ન પૂછ્યો કે સભાપતિ ગઈ, ગુરુ પૂનમ પતિ ગઈ, મોડા કેમ આવ્યા, શું થયું, એવું કાંઈ નહીં. સ્વામી કે ઓહો આવી ગયા, સારું થયું, આવો આવો. બાપા ઊભા થઈ ગયા. અને સ્વામી કે પહેલાં જમી લો તમે, પછી આપણે બેસીને વાત કરીએ, ભૂખ લાગી હોય, મોડું થયું છે. સ્વામી એવું ન કીધું જમીન આવ્યા, ક્યાંથી આવ્યા, કાંઈ નહીં, સીધું એમ જ. આપણે ઘણી વાર ખબર, આપણે કોઈકના ઘરે જઈ શું કે તમારે શરબત પીવું છે, તે આપણે એમ કહેવાય અમારે પીવું છે. ભાઈ તૈયાર રાખવાનું ક્યાં હોનાનું છે, પીવો પી ને તમે પી જાજો. અને એક મહેમાન આવે તો એમ કે ચાની ઈચ્છા છે, પણ એમ કીધું હોય કે જો ચા કે શરબત બેમાંથી એક તો લેવું જ પડશે તમારે, તો એકને આ પાડે કે ન પાડે. પણ માણસ પૂછે, એ બિચારાને ભાવના સારી હોય, પૂછવાની રીત એવી હોય, ઘણાને ભાવના એવી હોય કોકને. પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એને પાછું શું કર્યું બાપાએ, એ વખતે ટેબલ ખુરશી નહીં, પટ્ટા પાથરવાના, લાયલોના પટ્ટા હતા, એની પર બેહે હરિભક્તો જમવા. એ સ્વામી પથરે, એક બાજુ હું પકડું ને એક બાજુ પ્રમુખ સ્વામી પકડે. જે વ્યક્તિ કેટલા કલાક સભામાં બેઠા છે, 3 વાગ્યા બાપા જમી રહ્યા, ત્યારે 9 વાગ્યા, 9:30થી. અને પછી તો હું કંઈક લાવું ને તો સ્વામી પીરસવા મળે.
પતરાવાળા લાવો ને તો એ પીરસે ને મને કે દળિયા લઈ આવો, પહેલાં ડીશો નહોતી. પછી કંઈક હું રોટલી લાવું સ્વામી લઈ લે, વાંકા રોટલી પીરસે 15 હરિભક્તોને. હું શાક લેવા જાઉં રહોડા, હું શાક લાવું તો સ્વામી મારા હાથમાં શાક લઈ લે, તમે દાળ લઈ આવો. અને મેં નજરે જોયેલો અનુભવેલો પ્રસંગ નજર સામે, એ જમી રહ્યા ને ક્યાં સુધી બાપાની સામે ઊભા રહ્યા. જમીન છળું કરીને ઊભા થયા ને પછી બાપાની જોડે બેઠક કરી, પાછી શાંતિથી મળ્યા, આનંદ કરાયો. બાપા બપોરનો આરામ એ થાકેલા હતા તો એ નહોતો કર્યા. તો હરિભક્તો માટે પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય કંટાળો નહીં, થાક નહીં, પોતાના શરીરની સંભાળ પણ બાપાએ લીધી નથી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં હતા આપણે 95માં બીમારડી, આપણે શું કહેવાય, બાપાનો અમૃત મહોત્સવ હતો. એટલે મુંબઈની અંદર સાયન રોડ ઉપર બાપાનો અમૃત મહોત્સવ થયેલો. અને ત્યાં બીમારડી પાછળ એક મોટો વિસ્તાર છે અને ત્યાં હરિભક્તોના ઉતારા સ્વયંસેવકોના એ બધા સામાન લઈને નીકળતા હોય, ઘરે જવાનું હોય કે કોઈ. તો સ્વામી કે આ બધા ચાલતા કેમ આવે છે? બાપાનો અમૃત મહોત્સવ છે આવડો મોટો, લાખો માણસો આવે છે. તારે મોતીભાઈ લાડ હતા સુરતના કાર્યકર, એને બાપાએ તરત બોલાવીને કીધું કે વાહનની વ્યવસ્થા કરો. આ બિચારા કેટલું બધું દૂરથી બધું લઈને આવે જાય, એને વાહન કહી દેવું. હવે સ્વામીનો અમૃત મહોત્સવ ઉજવાય છે પણ ચિંતા કોની કરે છે? હરિભક્તોની. લંડનની અંદર પ્રતિષ્ઠા થઈ 1995માં, ત્યારે એમ બાપા જોડે હતા 30 થી 32 હજાર માણસની રસોઈ બનાવી હતી. અને અહીંથી આપણે મુખ્યમંત્રી હતા કેશવભાઈ પટેલ, એ પણ આવેલા. અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા ભારતના, એ પણ ત્યાં આવેલા, ચાલુ વડાપ્રધાન. અને ત્યાંના મેયર ને ત્યાંના બધા કેટલા બધા મોટા સરકારી અધિકારીઓ, કેટલા ધર્મગુરુઓ, બહુ મોટું ટેજ ને બધું મોટો સમયા જેવું. તો પ્રમુખ સ્વામી ટેજ ઉપર બેઠા શું કીધું, એક સંતને બોલાય કે હરિભક્તો બધા જમવાના છે, એને હાથ ધોવાની શું વ્યવસ્થા કરી છે? હવે જ્યારે માણસ આવી રીતે હોય, કોઈ પણ વરરાજો લગ્નમાં પણમાં બેહે ત્યારે કોઈને જમવાના વિચાર કરે કે ભાઈ આમાં અમારી જોડે બધા આવ્યા છે, જમવાનું શું છે, કેમ છે, આમ તેમ, ઠંડુ પાણી છે, કોઈને પડી જ ન હોય કાંઈ. પણ સ્વામીને આટલા મોટા સન્માનની અંદર બાપા પોતે શું કે બધાની શું વ્યવસ્થા છે. પછી એક મધુબાન કરીને એક ફાર્મ છે આણંદની અંદર, અને પ્રયાસભાઈ છે એમના માલિક. અને ત્યાં બાપાને એની બહુ જ ઈચ્છા હતી કે મારું સરસ વ્યવસ્થા છે, એકાંત છે, અને બાપા જો આવે તો અમારે પ્રસાદી રૂસાય ને 2 ચંદાડા બાપાને અહીંયા રહે ને એને આરામ મળે. પણ સ્વામીને તો અનુકૂળ નહોતું, પણ એનો બહુ જ આગ્રહ હતો. અને બહુ મોટા માણસ ને બહુ ભક્તિવાળા, અને એને પ્રેમને વસ્તીને બાપા ત્યાં ગયા. તો સવારમાં પૂજામાં આપણા બધા હરિભક્તો આવે આણંદના કે આજુબાજુના ગામડાના બધાય. તો ગાડીઓ પાર્કિંગ જે કરાવવાની હોય લાઇનમાં, તો એમાં પ્રયાસભાઈનો માણસ હતા, એ કે ભાઈ આ રીતે મૂકો. પણ અમુક માણસ એવા આવ્યા હોય ઉતાવળિયા કે તે ગાડી લાઇનમાં ન પાર્કિંગ કરે, ના પાડી છે ન્યાય કરાવે. પેલા ના પડે કાંઈ નથી કરવાની, ન્યાય મૂકીને જતા રહે, ચાવી લઈને જતા રહે, શું કરે? અને પ્રયાસભાઈ આવ્યા ને જોયું કે ગાડીઓ કેમ આમ પાર્કિંગ કરાવી છે. એટલે પેલા માણસે કીધું કે સાહેબ મેં કીધું ખરું પણ માનતા નથી મારું અમુક. એ વખતે કાંઈ બોલ્યા નહીં, પણ હા છે એને બોલાવીને કહી દીધું કાલથી નોકરી ન આવી છે, બહાર હોજી લેજે જ્યાં કરવી હોય ને. આવું પ્રયાસભાઈ એના માણસને કહી દીધું, નોકરી છોડાઈ દીધી. અને આ વાત તો બાપાને ખબર પડી વાયા બીજે દાડે. અને સ્વામી જ્યારે વિદાય લેતા હતા ત્યારે સ્વામી ગાડીમાં બેસતા પહેલાં માફી માગી પ્રયાસભાઈની કે અમારા હરિભક્તોને કંઈ ભૂલ થઈ હોય તો તમે ભીડો પડ્યો હોય તો એના વતી અમને માફ કરજો. તો પહેલાં તો ગળગળા થઈ ગયા બિચારા કે સ્વામી અમને કાંઈ ભીડો નથી, તમે લાભ આપ્યો, અમારે તમારો આભાર માનવો જોઈએ. પછી સ્વામી ગાડીમાં બેસી ગયા અને કાચ ખુલ્લો તો પાછો એને કીધું કે પ્રયાસભાઈ એક વિનંતી કરી છે તમને કે માણસને છૂટો કર્યો છે, ભૂલ અમારા હરિભક્તોની છે, માણસની ભૂલ નથી. એના વતી હું તમને માફી માગું, પણ એ માણસને નોકરી પાછી તમે રખાઈ દેજો. એના બિચારા બૈરા છોકરાને કંઈક તકલીફ પડે આ અમારા હિસાબે. તો સ્વામી બાપા એ ભાઈને ઓળખતા નથી, બિચારો સામાન્ય નોકરી કરે છે, આપણા સત્સંગી નથી, એની માફી બાપાએ માગી એના માટે. આજે કોઈ સામાન્ય વસ્તુ નથી કે નાના માણસની ભૂલને કે હરિભક્તોની ભૂલ, પણ બીજાની ભૂલની માણસને પોતાની ભૂલની માફી ન માગે. પોતાની ભૂલને ઢાંકવા માટે બુદ્ધિ વાપરે. એલોપેથિક દવા શું કરે છે? રોગને દબાવી દે છે. એમ માણસ શું કરે? કંઈક ભૂલ દેખાડે ને તો એટલા બધા શબ્દો વાપરે ભૂલને ઢાંકવા માટે, પણ ભૂલ સ્વીકારે નહીં. સુધારવી તો બાજુમાં ગઈ, પણ સ્વીકારે નહીં માણસ. આજે ડૉક્ટર આપણને એમ કહે કે તમને ડાયાબિટીસ છે, તો ડૉક્ટર જોડે ઝઘડો કરે, મને ડાયાબિટીસ કીધો ને વાત છે તમારી. હવે રાજી થઈને પૈસા આપી છે, અને આપણને કોઈ એમ કહે તે ઉતાવળિયા બહુ છો કે તમે ગુસ્સો કરો છો, તું તારું છો ને હવે એની પર ગુસ્સો કરવા પડે પાછા. એટલે સારું કર્યું કીધું, આપણો ગુસ્સો નીકળી જાય. યોગી બાપા કહે તમારી ભૂલ દેખાડે હું રાજી થાવ,
તો પ્રમુખ સ્વામી મહારાજનો તો ફૂલદોલે બાપા હતા ત્યાં સારંગપુર, અને કેટલો મોટો ફૂલદોલમાં સંખ્યા હોય, આજે 80,000 હરિભક્તો આવતા ફૂલદોલે. અને બાપા પોતે બધાને રંગ છાંટીને આવ્યા જ્યારે રૂમમાં, ત્યારે રૂમની નજીક જે ઢાળ છે ને, 2 હરિભક્તો નાવડા ગામ છે અહીં ભાલમાં, કાઠિયાવાડમાં, ધંધુકા બરવાળે નજીકમાં, ત્યાંના 2 ગામડાના સામાન્ય બચારા હરિભક્તો ત્યાં ઊભેલા. સ્વામી ઊભા રહી ગયા એને ઘેરે. એટલું મોટું ટેજ બનાવેલું અક્ષરધામ જેવું, 80,000 માણસો, કેટલા મોટા માણસો, કેટલા સંતો, અને બાપાનું કેટલું બધું સન્માન હોય, બધા સદગુરુ હાર પહેરાવતા. બાપા એને ઊભા રહી ગયા. સ્વામી ગામડાના ખેડૂત બિચારા સામાન્ય. બાપા કે તેમ સભામાં નહોતા આવ્યા, કારણ કે એના કપડાં કોરા જોઈએ ને, રંગ વગેરેના સાઈડ. બાપા બધા રંગ છાંટતા કે બાપા અમારે અહીં સેવા છે. શું સેવા છે? કે અમને અહીંયા સંતોએ બેહાર્યા છે કાર્ય કરવું, કે ધ્યાન રાખવાની, તમારે અહીં કોઈ અંદર આવી ના જાય. સ્વામી ચારે બાજુ જોયું ને, એના સેવકનું ગાતરિયું રંગથી બાપાએ બધા રંગ્યા હતા ને, તે ભીનું હતું થોડું. તે સ્વામીનું ગાતરિયું ઓઢે ને, એને ગાતરિયું કહેવાય ઉપર, એને નીચવીને પેલા 2 હરિભક્તો રંગ બાપાએ રેડ્યો. સ્વામી કહેલો તમારો ફૂલદોલ થઈ ગયો. પછી એટલેથી બાપાને સંતોષ ન થયો પ્રમુખ સ્વામી મહારાજને, ને બાપાએ એને રૂમમાં બોલાયા. સ્વામી યોગમુનિ સ્વામીને કીધું કેમેરાવાળાને બોલાવી લાવો, અને સ્વામી ક્યાં બેના ફોટા પાડી લો કે. અને પાછું એટલું બાપા પાછા હું કીધું કે ફોટા પાછા ને આપજો, પાછા પાડીને પાછા કેમેરામાં ન રહી જાય. પછી પાછા સ્વામી કે મફત આપજો, પાછા પૈસા ન લેતા કે છે. તો પ્રમુખ સ્વામી મહારાજને નાના હોય મોટા હોય દરેકને સરખો પ્રેમ આપે, બધા માટે સ્વામીને લાભ. અહીંયા ગઢડાની અંદર બાપા એક ભાઈને, એક મનુભાઈ કુંભાર કરીને છે ગઢડામાં, અને આમ જૂના માણસ પહેલાં સેવા કરી હોય મંદિરમાં, અત્યારે ઉંમરેની એ વખતે થઈ ગઈ હતી. અને એ વખતે હું ગઢડા નહોતો, પણ બાપા જોડે અહીં વિચરણમાં આવેલો વર્ષો પહેલાં, આજથી લગભગ 25-28 વર્ષ પહેલાં. તે બાપાને ખબર પડી કે એ મનુભાઈ કેમ છે, બાપા જૂના માણસોને સંભાળે ઘણીવાર. તો કે બાપા એની તબિયત થોડી એવી છે, ઉંમર થઈ, બાપા કે આપણે ખબર કાઢવા જવું છે એના ઘરે. હવે બાપા ગામમાં જાય ને એટલે પધરામણીઓ શરૂ થાય, અમુક માણસોને ના ન પડાય, અહીં બધા માણસો હોય ગામમાં જૂના બીજા ત્રીજા, એટલે લાઈન થઈ જાય પધરામણીની. સ્વામીને તો તબિયતને ઉંમર પ્રમાણે પધરામણીનું અનુકૂળ નહોતું એ વખતે. પછી હવે શું કરવું, બાપાને ગામમાં જવા ન દેવા આપણે, એવું વિચાર્યું બધાએ. પછી એમી છે ને ગાડી મોકલી, મેટાડોર, અને કીધું એને લઈ આવો તમે. પ્રમુખ સાહેબને પૂછીને તો બાપા ના પાડે, અને પૂછ્યા કે લઈ આવ્યા એ ભાઈને. અને બાપાના ઉતારાની બાણાની બહાર ગાડી મેં જ બહાર રાખ્યા, પાછા ઉપર ઓઢેલું નહીં, ખાલી ધોતિયું પહેરીને આવેલા બિચારા ખુલ્લા શરીરે. એટલે સ્વામી તો પાક પહેરીને તૈયાર થઈ ગયા, હાલો મનુભાઈના ઘરે ખબર કાઢવા જવું છે. કોણ બોલે? પછી મેં કીધું સ્વામી મનુભાઈ તો અહીંયા છે. ક્યાં છે? કે ગાડીમાં બેઠા. સ્વામી કહે અહીં લઈ આવાય, આપણે કોઈ દરજીને એવું કહેવાય કે મારે તમારે ખબર કાઢવી છે, મારે ઘરે આવો. આપણે ના જવું જોઈએ. સ્વામી કહે ખરા છો તમે? પછી સ્વામી મેટાડોરમાં ચડી એની બાજુમાં બેઠા, અને એને હાથ ફેરવો, અને તબિયત પૂછ્યું, કેટલી વાર બેઠા, કેટલો વાલ કર્યો. પછી સ્વામી કે ઉપર ભગવાનના દર્શન કરી આવજો. કે સ્વામી મારીથી પગથિયા નથી ચડાતા. બાપા કે મારી ખુરશી છે ને મને ચડાવે છે ઉચકીને સંતો, એ મારી ખુરશીમાં બેસી જજો, સંતો લઈ જશે ઉપર તમને. તે સંતોને ઉચકીને ઉપર લઈ ગયા દર્શન કરવા. ગરીબ માણસ છે બિચારા, અત્યારે તો કોઈ સેવાય નથી કરતા, રિટાયર માણસ છે. આ રાવજીભાઈ દૂધવાળા રિટાયર છે. ઘણી વાર રિટાયર હોય ને ઘરમાં, જો ઉંમરવાળા માણસો હોય ને, છોકરો ઘરમાં બીમાર પડે ને તરત દવાખાને લઈ જાય. અને જો ડોહા માંદા પડ્યો ને ગઢા માણસ, શું કે ખા કરો, માંદા જ પડો ને અજમો ખાવ મટી જશે, બામ ઘઉં, કારણ કે મરી જાય તો વાંધો નહીં એમ અમુક ઘરે. તો માણસને છે ને ખેડૂતોય ઘણી વાર બળજ્યા બિચારા 20 વર્ષ કામ કર્યું હોય ખેડૂતનું, અને ગઢા સાથે પાંજરા પડમાં મૂક્યા હોય. ઘરમાં એલા પાલવીને બિચારાને તમને કેટલી મહેનત કરી છે બિચારા મૂંગા પ્રાણીઓને, હું કામ ઘરમાંથી. પણ માણસોને આજે સ્વાર્થ હોય ને ત્યારે એવું કરે, પણ બાપાને કોઈ સ્વાર્થ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બધા હરિભક્તોને ખૂબ જ સુખ આપ્યું છે. ગઢડાની ભેગી વાત કરી દઈ કે એકવાર બાપા અહીં ઉનાળામાં આવેલા, અને કાર્યકરોની શિબિર હતી. તો અહીંયા 1300 કાર્યકરો હતા, નિર્દેશકો અને બધા બાયો ભાઈઓ થઈને. અને સ્વામી કે બધાને આઈસ્ક્રીમ જમાડો. પ્રમુખ સ્વામી કેટલા જૂના સંત, સાસી મહારાજના વખતના, સંસ્થાના પાયામાં ગણાય, જોડિયું માગતા એ વખતે. અને બહુ જૂના માણસ હોય ને આવા વિચારી ન આવે આઈસ્ક્રીમ ખવડાવવાનો. સ્વામી કે બધાને આઈસ્ક્રીમ, 1300 માણસને કોઈની રસોઈ નથી હો, મંદિરના પૈસે ખવડાવવાનો છે. તો આપણે તો બાપાની આજ્ઞા થાય એટલે ખવડાવીએ. અમને કોઈને વિચાર આવવો જોઈએ ને, અમને કોઈને વિચાર ન આવ્યો. પછી બધાને ખવડાવ્યો આઈસ્ક્રીમ હાજે. પછી બીજા દાડે સ્વામી વખતે ધર્મરત્ન સ્વામી છે ભંડારી અમદાવાદના, એ અહીં ભંડારી હતા. મને નહીં ભંડારી સ્વામીને બાપાએ સ્ટેજ ઉપર બોલાવ્યા હાનની સભામાં. સ્વામી કે આ બધાને આઈસ્ક્રીમ ખવડાવો છે. કીધું બાપા ગઈકાલે ખવડાવી દીધો. સ્વામી કે આવતીકાલે ફરીને ખવડાવવાનો. અને સ્વામી કે એક દાડામાં બની જશે.
એટલે ભંડારી સ્વામી તો બહુ હિંમતવાળા અને બધું આવડત બહુ, એ કે બની જાય બાપા. સ્વામી કે એવું નહીં, હુડ રબડું નહીં બનાવી દેવાનું, હુડ બાપા કે જામી જવો જોઈએ, બધા મસાલા બરાબર પડવા જોઈએ, અને એક એક વાટકી ન આપતા, જેટલો ખાવો એટલો છૂટથી આપજો ને એ રીતે બનાવજો પાછા. હવે આવો વિચાર, એટલી સુધી વિચાર કોને આવે બીજા માટે? અને નવાઈની વાત, એ આઈસ્ક્રીમ બાપાએ જોયોય નથી, ચાખ્યો તો નથી પણ જોયોય નથી કેવો છે. મેં સ્વામીને કીધું 4 વાગે બાપા આઈસ્ક્રીમ જમો, થોડો મંદિરમાં બનાવેલો છે ઘરના દૂધ. સ્વામી કે ના ના, અહીં લાવતા જ નહીં, ભગવાન જમ્યા ને બધું આવી ગયું. નકર ઘણીવાર આપણે ખાવો હોય ને તો આપણે નહીં, પંગતમાં ઘણીવાર આપણે લેવો છું કે બાજુવાળાને લાડુ આપજો, એટલે આપણે આગળ આવવાના જ છે. ઘણી ગરમીમાં શરબત પાવા ભાઈને, એટલે આપણી માટે બનાવવાના જ હોય. પણ સ્વામી છે ને પોતાને નહીં ખાવાનું અને બીજા માટે. હવે આ તો બરાબર છે, પણ આપણે પ્રેક્ટિકલ આપણા ઘરમાં કોકને માનો કે તમે બધા ફેમિલીમાં જોઈન્ટ રહેતા હો, 2-4 જણા 5 જણા જે હોય, એમાં કોઈને ડાયાબિટીસ થઈ ગયો હોય, આપણે ઈચ્છતા નથી પણ આ તો ઘણા ઘરે થઈ જતો હોય છે. 300-350 સુધી પહોંચી ગયો હોય, અને ડૉક્ટર કહે કે હવે જો તમે ખાંડનો કે દાણો ખાતા નહીં, મીઠાઈનો કોઈ પણ, નકર તમને પછી આંખું જતી રહે, પેરાલિસ થઈ જશે. તમારે કારેલાનું શાક ખાવું. ઘણા કારેલા ખાય પણ ગોળ નાખીને ખાય, ગળ્યા કરીને. એ કારેલા કહેવાય કે મોરસ નાખે, મોરસ ગળ્યા કડવા ન ભાવે કે. એટલે કારેલા ખાવાના કે મગ ખાવા, રોટલી કોરી ખાવી, પણ તમે મીઠાઈ અડતા નહીં. હવે જોઈન્ટ ફેમિલી હોય અને અત્યારે કેરીની સિઝન હોય ને કેરીનો રસ કાઢ્યો હોય, એ ભાઈને જોડે જ જમવાનું હોય, કારણ કે એનું કુટુંબ ઘર છે. તો એને શું ખાવાનું? કારેલા ને મગ ને એવું કોરું. અને આ બધા કેરીનો રસ ખાતા હોય, 2-4 વાટક્યા પીવે, આની નજર સામે જ થતું હોય. તો કેવું થાય એ વખતે? બીજા દાડે ગુલાબજાંબુ બનાવે, શ્રીખંડ બનાવ્યો ફરીને પાછો, પછી ચોથા દાડે ફ્રૂટ સલાડ કર્યું પાછું, અને 5 વાટક્યા પીવે અમુક તો કેપેસિટીવાળાને. આ ભાઈને આ જોઈને રાજી થાય કે શું થાય? સાચું બોલો, જેને ડાયાબિટીસ થયો એને એમ થાય કે મારો પરિવાર બહુ સુખી છે, વાહ બિચારા ખાય છે, બળતરા થાય બોલો. અને હું એનું રિએક્શન આવે, શું બોલે ખબર? અમુક બહુ ખાખા કરશો તમને મારી જેમ ડાયાબિટીસ થઈ જશે. એટલે થઈ જાય ત્યારે થઈ જશે, તમે પહેલેથી બ્રેક મારી છે, પછી ખાવા જાવ ને એની ઉંમર છે હવે. પણ સ્વામીને એવું નથી કે ભાઈ હું ન ખાઉં તો કોઈ ન ખાય. ત્યાં લિફ્ટ છે બાપા માટે, ત્યાં રાજકોટ આપણે ઠાકોર દર્શન કરવા, તો સ્વામી લિફ્ટમાંથી ઉતરીને તરત કોઠારી હતા, યોગી સ્વરૂપ સ્વામીને બોલાવ્યા, પછી ત્યાં મેન્ટેનન્સવાળા સાધુને બોલાવ્યા, નિર્દેશક સંતો એને બોલાવ્યા. સ્વામી કે આ લિફ્ટનો ઉપયોગ મારા માટે જ કરો છો કે વિકલાંગ કોઈ હોય, કોઈ બિચારા એવા હોય વડીલો, ઉંમરવાળા, બીમાર, એ બધાને લિફ્ટમાં બેહવા દેજો પાછા. એવું નહીં સ્વામીની છે ને કોઈને બેહવા નહીં જવાનું. સ્વામી કે બધાનો ઉપયોગ થાવ, બધાએ આના માટે ઉપયોગ બધા માટે કરજો કે છે. કરો છો ને પાછા? એ કે પાછા બધાને બોલાવ્યા. આમાં શું કામ બધાને? એકને બોલાવે તો બીજો ના પાડે, સ્વામી લિફ્ટ છે ભલે કીધું, પણ ત્રણેયને બોલાવ્યા વ્યવસ્થાપકને. તો ઘણીવાર આપણી પ્રાઇવેટ વસ્તુ હોય ને ભાઈ, જો બીજા કોઈનું અડવું જોઈએ મારી વસ્તુને. પણ સ્વામીને શું હોય કે ભાઈ બધાએ હરિભક્તો વાપરે, કોઈને તકલીફ ન પડવી જોઈએ એમ, આપણા માટે એકલા માટે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં માતરમાં હતા, એકવાર લગ્ન પ્રસંગે બોલાવ્યા હતા એ લોકોએ, અને પછી સ્વામી નીકળવાના હતા ત્યારે 7-8 જણાએ દંડવટ કર્યા, એક હાથી દંડવટ કરીને લાંબા હાથ કરીને બાપાના પગ પકડી લીધા બધાય, અને ઊભા જ ન થાય. સ્વામી કહેલા મોકો શું છે? એ કે તમે વચન આપો ને પછી એમ હું ત્યાં ઊભા થશું ને તમારા પગ મૂકશું. સ્વામી કે શું વચન? કે 10 દાડા પછી લગ્ન છે ને ફરીને અમારા ગામમાં, ત્યાં તમારે આવવું જોશે કે છે. હવે સ્વામીનો એક તો 3-4 ગામમાં પ્રોગ્રામ ફિક્સ થઈ જતો, અગાઉ જાહેરાત થઈ જતી પહેલાં. હવે સ્વામી 10 દાડા પછી ક્યાં ઠેઠ પહોંચી ગયા હોય, વિચરણમાં કયા જિલ્લામાં હોય, અને ત્યાંથી લગ્નમાં પાછું આવવું. પણ હવે એ પગે પડ્યા હોય, પગે પડ્યા કહેવાય કે માથે પડ્યા કહેવાય, આમ બિચારાનો પ્રેમ ભાવ બરાબર. સ્વામી બિચારા શું કરે? સ્વામી કે સારું આવીશું. સ્વામી એકવાર મુંબઈમાં હતા અને થાણામાં બાપાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો હતો, જાહેરાત થઈ ગઈ હતી. એટલું નહીં પણ અગાઉ 2 વાર જાહેરાત થઈ ગયેલી, કાર્યક્રમ કેન્સલ થયેલો હતો પહેલાં પણ, પૂર્વે 2 વખત. હવે 3જી વાર ફાઇનલ કરવા થયો હતો. અને એક ભાઈ આવ્યા કે સ્વામી અમારા વેવાઈના લગ્ન છે બરોડા, એના દીકરાના, તમારે આવવું જોશે આશીર્વાદ દેવા. સ્વામી કે મારે થાણામાં પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે, થોડા ટાઈમ પછી મેં વસંત પંચમીનો સમય છે, અઠવાડિયા પછી અમે એટલા દર આવશું ને ત્યારે એને ઘરે આવી જઈશું, આશીર્વાદ આપી દઈશું. તમારે આવું જ જોઈએ કે છે, અમે એટલી સેવા કરી છીએ, દીકરા આપ્યા હોય સાધુ થાવ, આમ તેમ, તમે કેમ ન આવો? હક દાવો કર્યો, એટલું બધું બોલવા માંડ્યા. ડૉક્ટર સ્વામી સમજાવે, કોઠારી બાપા સમજાવે, એટલે પ્રાઇવેટ પ્રોપર્ટી તમારી આ એક સ્વામી કોઠારી બાપાને કે હવે આપણે પેલા ભાઈને લાવો માફી પત્ર લખી દઈએ કે અમને માફ કરો. 3જી વાર કેન્સલ છો. સ્વામીને બરોડા જઈને આવવાનો ભીડો નહોતો, પણ હરિભક્તોને 3-4 વાર કેન્સલ થાય જાહેર થઈ ગયેલું,
અને કેટલો ઉમંગ હોય બિચારાને. એના આખા મંડળનું હજારો હરિભક્તોનું કેન્સલ કરીને એક વ્યક્તિનું મન હાચવા જવાનું. હવે આશીર્વાદ મળે બરાબર, પણ આશીર્વાદ એવી રીતે તો પ્રમુખ સ્વામી મહારાજ દરેકને એવી રીતે મન હાંચવા છે. ત્યાં ગોંડલમાં ભાઈ બીજ હતી ત્યારે પણ બાપાએ કોઠારી સ્વામીને બોલાવીને કીધું કે વહેલા જમાડી દેજો બધાને, આજે ભાઈ બીજ છે, બધાને બહેનોને ઘરે જવું હોય તો સ્વામી કે મોડું ન કરતા, એવું નહીં કે 11 વાગે સભા પતાને તરત જમવાનું ચાલુ થઈ જવું જોઈએ સ્વામી કે. તો સ્વામીને આવા ગરજનો વિચાર કેટલો બધો આવે. એક વર્મા સાહેબ હતા, એડિશન ચીફ સેક્રેટરી હતા, બધા કલેક્ટરો ગુજરાતના સાહેબ ગણાય, કલેક્ટરની બદલીઓ એ કરે અને બહુ અનુરાગી હતા અને બહુ પવિત્ર એનું જીવન પ્રમાણિક. સારંગપુર બાપાના દર્શન કરવા આવ્યા અને બાપા ઠાકોરજી આગળ એના હાથે એમ ભેગા લઈ ગયા દર્શન કરાવવા. અને પછી આપણે ઉતરવાનું હતું હનુમાન ગણપતિવાળા દરવાજે, ત્યાંથી સુતી મંદિરે બાપા જાય અને બૂટ કાઢેલા એની આગલા પગથથી સંતો જ્યાં આરતીમાં જાય છે ને ત્યાં. તો સ્વામી એક સંતને કીધું કે સાહેબના બૂટ છે ને તમે આગલા દરવાજે લઈ આવજો પાછા. એ સાહેબને ખબર નહીં અને બૂટ આવીને જોયા હતા કે મારા બૂટ તો મેં ત્યાં કાઢ્યા હતા. પછી એટલું બધું એને લાગ્યું કે અમારા બૂટની ધ્યાન રાખે તો હરિભક્તોને કેટલી ધ્યાન રાખતા છે બાપાએ, કે અમારા જોડાની ધ્યાન રાખી પ્રમુખ સ્વામી. તો બાપા છે દરેકને બધે દિલ્હી આદિવાસી ગયા હતા, દિલ્હીમાં આદિવાસી ભાઈઓ, ત્યારે પણ સ્વામી કીધું હવે ના તો રાષ્ટ્રપતિ આવવાના હતા, વડાપ્રધાન આવવાના હતા, તોય બાપા કે આદિવાસી ભાઈઓ બિચારા પહેલી વાર આવ્યા હોય તો એને આપણે હરદ્વારને ઋષિકેશ લઈ જજો બસું કરીને, શક્ય હોય તો સપૈયા અયોધ્યા લઈ જજો, ગંગા સ્નાન થઈ જાય ને હરદ્વારમાં 2 અનુભવી હરિભક્તો મોકલજો, જમવાની વ્યવસ્થા નાસ્તાની, અને ઘરે પહોંચી ત્યાં સુધી વાહન રાખજો, પાછા અડધે ઉતરીને આવતા ના રહેતા, અને ભાડું નથી લેવાનું, આપણા મંદિર તરફથી બધું કરી દેજો. હવે બિચારા ગરીબ માણસો આદિવાસી સ્વયંસેવક તરીકે સ્વેચ્છાથી આવ્યા છે પાછા. તોય પ્રમુખ સ્વામીને એટલું મોટા સમયના આદિવાસી ભાઈઓ ગરીબની વ્યવસ્થાના વિચારો ચાલુ સમયમાં કેવા આવ્યા ને. તો બાપા છે ને બધાને માટે ગમે છે. કેમ બાપા બધાને? સ્વામી બધાને થઈ ગયા છે. પરેશભાઈ ત્રિવેદી છે ન્યુયોર્કની અંદર, બાપાને વાત કરી કે સ્વામી મારા લગ્ન અહીં લેવાના છે અને મારા પરિવારના કોઈ સભ્યો અહીંયા નથી અને વિઝા નથી મળતા અને મારે જાનમાં કોણ આવશે કે છે મારી. સ્વામી કે એમાં મૂંઝા છો, હું તારી જાનમાં મેં આવશું કે. અને બાપાએ સભામાં જાહેર કરી પરેશના લગ્ન છે રવિવારે, તો બધા આવવાનું છે આપણે. તો એટલું બધું બાપા કે એમ જ આવવાના છે. એટલે બધા મંડળના હરિભક્તો આવ્યા, રવિવાર રજા હોય પેલા વેવાઈને આમ છો કે ઓહો એટલે ધામધૂમથી આવ્યા બધા. અને સ્વામી પોતે જ ત્યાં બેઠા મર્યાદા પ્રમાણે. પણ બાપા છે ને આવા હરિભક્તોના ગમે તે. આપણે કેશવભાઈ મુખ્યમંત્રી છે મારા ખ્યાલ પ્રમાણે 2007માં શિકાગોની અંદર બાપાને હતા ને ત્યારે એ ત્યાં અમેરિકા હતા કેશવભાઈ, અને એ વખતે મુખ્યમંત્રીના પદ ઉપર હતા નહીં પાછા, એનો હોદ્દો નહોતો. અને એને ફોન કર્યો કે બાપા અહીં છે મારે દર્શને આવવું છે. પૂજામાં આવ્યા સવારે અને સ્વામી એને નાસ્તો કરાવ્યા, ફાફડા ગાંઠિયા મરચાં ચટણી આપ્યા. તો એટલી બધી એને આનંદ થઈ ગયો કે અહીંયા ફાફડા કે પ્રમુખ સ્વામી રાત્રે સૂતી વખતે વાત કરી કે કેશવભાઈને ફાફડા ગાંઠિયા ભાવે છે અને મરચાં ને ચટણી બધું ભેગું રાખજો ને એને જમાડજો. એ કે હું મુખ્યમંત્રી પદે હતો ત્યારે જ બધા મારી સેવા કરે, પણ અત્યારે મારે હોદ્દો નથી તોય મને એટલું જ માન આપીને મારું અહીંયા મન હાંચું. તો બાપાને એવું કંઈ ન હોય. આપણે ઘણી વાર કોઈક આવું કહે ને ખાવાનું, તોય આમ થાય કે ભાઈ ફાફડા ખાવાનું મંદિરમાં જે મળી પડશે. જ્ઞાન આપે માણસ, વ્યવસ્થા ન આપે. પ્રમુખ સ્વામી બધાયનું, મહંત સ્વામી મહારાજ પોતે છે એ પોતે બાપાને જ્યારે 1983માં હાર્ટ એટેક આવ્યો ત્યારે ખબર કાઢવા ગયેલા બરોડા. તો બાપાએ તરત પૂછ્યું, હવે જેને હૃદયનો મોટો મોટો હુમલો હતો બાપાને એમ બોલવાની, તો બાપા કે મહંત સ્વામી માટે મગ બનાવ્યા છે, મગ જમે છે, મગ બનાવી દેજો રસોડામાં. સ્વામી એટલી બીમારીમાં પણ વ્યવસ્થા બધાયની. ડૉક્ટર ખબર કાઢવા આવ્યા હતા મુંબઈના યોગીનભાઈ, તો એ નીકળ્યા ત્યારે હાથમાં ટિકિટ આપી રિઝર્વેશનની. એ બિચારા એકદમ નીકળી ગયેલા. તો બાપાએ હાથો જ ટિકિટ આપી કે તમે શેમાં જઈશો, આ રિઝર્વેશનની ટિકિટ તમારી. ઓહ બિચારા કે બાપા એમ તમારી ખબર કાઢવા તમે અમારી ખબર રાખો છો કે છે. તો પ્રમુખ સ્વામી કાયમ માટે બધાની ખબર લીધી છે ખૂબ. એક રાજેન્દ્રભાઈ અજમેરા છે કલકત્તામાં, એને બહુ બીમારી મોટી થઈ ગયેલી અને અમેરિકા દવા માટે લઈ જવાના હતા. પ્રમુખ સ્વામી એક પત્ર લખ્યો 4 લીટીનો. સ્વામી કે રાજેન્દ્રભાઈ અજમેરા આવે છે, એને જે કંઈ જરૂરિયાત હોય અને બ્લડની જરૂર પડશે તો તમે બ્લડની વ્યવસ્થા કરી રાખજો તાત્કાલિક. 60 યુવાનો હોસ્પિટલમાં ગયા. અમેરિકામાં કોઈને ટાઈમ નથી. એના પપ્પા આવ્યા હોય તો માણસ નથી લેવા જઈ શકતા, એટલું બધું બીજી હોય. 60 યુવાનો ગયા અને 36 બોટલ લોહી આપ્યું. એ વખતે એક બોટલ લોહીનો $500 ભાવ હતો. 36 બોટલો, અને બધા એરપોર્ટ ઉપર લેવા મોટી સંખ્યામાં ગયા પાછા એ ભાઈને.
હવે કોઈના હગા હોય ને તો આવું ના કરે, એક બાપાના વચન ઉપર. પણ એ ક્યારે બધા તૈયાર થયા કે પ્રમુખ સ્વામી મહારાજ બધા માટે ઘસાણા છે, બધાને પ્રેમ આપ્યો છે, બધાને કોઈનો નાનો મોટો ગુનો હોય તો માફ કર્યું છે, કોઈ સ્વાર્થ વગેરે. આજે ત્યાં એક ભાઈ હતા પેન્ટર, એને એક શેઠ મળ્યા અને એને વાત કરી કે મને મોરનું ચિત્ર મારી નજર સામે તું દોરી આપ. એ ભાઈ કીધું કે તમે 20 દાડા પછી આવો, હમણાં તો નહીં થાય, મારી નજર સામે કે તમારી નજર સામે દોરી દઈશ. તો કે સારું. 20 દાડા પછી ભાઈ ગયા અને અડધો કલાકમાં મોર જેવો મોર બનાવી દીધો એની. પેલા ભાઈ નવાઈ લાગી અને પછી પૂછ્યું કેટલા પૈસા દેવા? કે 10,000 રૂપિયા. કે અડધો કલાકમાં દોરી દીધો 10,000? એ કે અંદર આવો રૂમમાં. કેટલા બધા ચિત્રો એની દોરેલા પહેલાં પ્રેક્ટિસ માટે, એ બધાએ બતાવ્યા શેઠને કે આની પ્રેક્ટિસ હું 20 દાડાથી કરું છું ને એટલા ચિત્રો મેં દોર્યા, મારો કલર પેપર બધું વપરાણું છે, તારે અડધો કલાકમાં થયું છે. એમ આપણી સંસ્થામાં આજે હરિભક્તો સંતો બધા જે સમર્પણ થાય છે, એની પ્રમુખ સ્વામી મહારાજે કેટલા વર્ષો સુધી વિચરણ કર્યું, બધાને પ્રેમ આપ્યો છે, બધાનું અનુકૂળ થયા છે, અત્યારે બધા સમર્પણ થઈ જતા. આપણે તો તૈયારમાં છીએ પણ એનો ભોગ આપ્યો છે બાપાએ ખૂબ જ. અને કોઈ જે માન મોટપ રાખ્યા નથી બાપાએ કોઈ વસ્તુ. આજે આખી સંસ્થાને એક સૂત્રથી રાખી છે, 1200 સંતો બધાના મા બાપ અલગ છે ને એક રાખે છે, એક જ સરખું. આજે નાના માણસો હોય એને એટલો જ પ્રેમ આપ્યો. આદિવાસીને બાપાએ એટલો 42,000 પરિવાર છે વલસાડ જિલ્લામાં, 25 વાર બાપા વિચરણમાં ગયા છે અને એના કેટલાય દિવસો સુધી રહે. આદિવાસી ભાઈઓને એટલો જ પ્રેમ આપે. માણસને ઈગો નડે, આવો મોટો ધર્મગુરુ, આવા નાના છાપરામાં હું જાઉં, આમ થાઉં, મારે આમ હું, કેટલું બધું માણસને એવું થાય. એક ધર્મગુરુ નીકળ્યા અને શિષ્યો હતા એની ભેગા, અને ગ્રાઉન્ડમાં ફૂટબોલની રમત રમાતી હતી. એમાં બોલને બધા લાત મારે પગથી, ફૂટબોલમાં તો એવું હોય ને. તે શિષ્યો જોવા ઊભા રહી ગયા, એટલે ગુરુ એકલા જાય નહીં, પછી ગુરુ ઘડીક ઊભા રહી ગયા, ટોળું શું ઊભો છે. પછી એક ભોળા વિચારે છે શિષ્યો, એની પૂછ્યું કે ગુરુ આને બધા લાતું કેમ મારે છે? કે છે જેને કે જાય એને લાત જ મારે સીધી. તાર કે એનું કારણ એક છે કે એમાં હવા ભરાયેલી છે, જેમાં હવા ભરાઈ જાય ને એને બધા લાતો જ મારે. માણસને હવા ઘરમાંય રાખે, હો બહુ રાખે. એક ભાઈ નવા લગ્ન કર્યા ને પછી એની રોટલી વણવા, એની વાઈફ રોટલી વણતી છે, પણ પાટલીનો પાયો છે ને પહેલેથી લગ્ન પહેલાંનો એક ટૂંકો પાયો હતો. એટલે જ્યારે ઘરમાં એની મમ્મી કે એની બેન કોઈ પણ રોટલી વણે ને ટક ટક થયા કરે. પાયો ટૂંકો હોય ને એટલે પ્લેટફોર્મ હોય ને આરસનું કે જે કંઈ ગ્રેન ટક 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 થાય વણે તારે. હવે અવાજ આવતો નહોતો. આ ભાઈને એમ છું કે રોટલી વણાય છે કે નથી વણાતી, મારી વાઈફ વણે છે કે નહીં? આ ટકટક તો થતું નથી રોટલી વણવા ગયા તોય. એટલે એ ભાઈ રહોડામાં ગયો કે રોટલી તો વણાતી હતી, તો કે ટકટક કેમ નથી થતું? કે જો બધા પાયા કાઢીને બાજુ મૂકી દીધા. એની ઘરવાળે કે જો ટકટક મને પોહાય જ નહીં, હો સમજી રાખજો. એ કે ટકટક થાય ને એનું આવું જ થાય, પાયા એક બાજુ નીકળી જાય. કે એટલે સમજી જવાનું ઘરમાં કઈ રીતે રહેવાનું છે. પહેલેથી લગ્ન છે ને ત્યારથી જ એને કહી દીધું. એમ આપણે પેલા સંત એકનાથ હતા ને, એને કોઈ પૂછ્યું કે મારી આયુષ કેટલી રહી છે હવે? તાર કે બસ હવે 2 દાડા છે કે છે તમારી આયુષ. એને હાથ જો નહીં, 2 દાડા ખા, 2 દાડા સારું છું આવી ગયો, 2 દાડામાં જે કરવું એ કરી લે, તો 2 દાડા છો. તો એકદમ ગભરાઈ ગયો ને ઘરે જઈ અને જેને સંબંધ બગાડ્યા છે ને, જેની જોડે એની બગાડ્યા છે ને, બધાને માફી માગી આવ્યો. એની પત્નીને ખૂબ માફી માગી અને તું મને માફ કરી દે, મેં તારી પર ગુસ્સો કર્યો છે, આમ તેમ. એને ખબર 2 દાડા મારે પતી જવાનું છે, અને કોઈના પૈસા લીધા હોય નહોતા દેતા એ દઈ દેતા, બધું સુખતે કહી દીધું. કારણ કે બધું ભોગવવું પડે મર્યા પછી ન કર. બધું ક્લિયર કરી બધા જોડે સંબંધ સુધારી માફી માગી અને સંત એકનાથ આગળ આવી ગયા. કે કેટલો સમય રહ્યો? કે તું બહુ જીવવાનો છો કે છે, કે 2 દાડા બસ આ જ કરવાનું છે, 2 દાડામાં તે કર્યું નહીં જ કરવાનું છે, હવે શાંતિ જેવી. કે વાંધો નહીં કે છે. મારી પર એક ફોન આવેલો થોડો સમય પહેલાં, તાજા ખબર કહું, થોડો સમય એટલે હમણાં જ. અને એ ભાઈના વાઈફ ધામમાં ગયા છે. એટલું બધું રડતા થાય કે સ્વામી મેં કાંઈ ખોટું નથી કર્યું કે, અને હું ભિખારી થઈ ગયો, હું આમ થઈ ગયો. એટલું રોવે. આમ પૈસા ટકે સારા છે, પણ એના દીકરાએ મને કીધેલું કે મારી મમ્મીને રોજ મારે, દારૂ પીતા. એ ભાઈ સ્કૂટર પર બેઠા બેઠા વાહે બેઠા હોય ત્યાં ધોલ મારે, 5 એકા છે આંકતા આંકતા. અને એટલો બધો ત્રાસ આપ્યો. પણ હવે મરી ગયા અંદર શું કે મારી પત્નીને મેં બહુ સેવા કરી છે અને મેં કાંઈ નથી એને દુઃખી કરીને મેં ક્યાં ખોટું કર્યું છે? મેં કીધું એ તમે છે ને ભગવાનને કહો જે કર્યું હોય, મેં ક્યાં કર્મનું ફળ આપ્યું તમને કાંઈ?
બિચારા રડતા હતા, આપણે આશ્વાસન આપ્યું થોડું, પણ એટલે આપણા જીવનની અંદર અત્યારે કોરોના છે ને, હવે આજે રહ્યા કે ગયા આપણે ઈચ્છતા નથી ભાઈ તમે 100 વર્ષ જીવો, આપણે કંઈ ટિફિન મોકલાવું નથી, પણ આ જીવન આપણું લટકતું છે હવનું. એમાં આપણે કોઈની જોડે ગુસ્સો ન કરવો, કોઈનો અભાવ ન લેવો, દરેકની સેવા કરવી, દરેક માટે ઘસાવવું. ભગવાનને સંતના માટે તો આપણે અર્પણ થઈ જવાનું, કારણ કે આપણું જે કાંઈ શ્રેય થવાનું છે આ લોક પરલોક એ ભગવાને સંત કરવાના છે. આવા ગુણાતીત પુરુષ મહાન સ્વામી મહારાજ જેવા. તો નાની મોટી ભૂલો ઘરમાં થાય, પણ આપણે ક્ષમા, બાપા કહે છે ને આપણી ભૂલ થાય તો આપણે શું કરવું? માફી માગી લેવી, અને હામાની ભૂલ થાય તો માફ કરી દેવું આપણે. તો આપણે ઘરમાં પણ હળીમળીને રહી. બાપાએ આ બધા હરિભક્તોની વર્ષો સુધી એકધારી સેવાઓ ખૂબ જ કરી છે, સુખ દુઃખમાં ભાગ લીધો છે. કોઈના નાના મોટા ગુના હોય તો એ બાપા એને માફ કરી દે ને એટલો જ પ્રેમ આપ્યો છે. તો આપણું જીવન એવું ભક્તિમય, ધર્મમય બને. અને સ્વામીના ઋણ છે આપણી પર ઘણા બધાય, કે આવું કોણ આજે કરે? અક્ષરધામ કોણ આપે આપણને? આપણે જીવી છીએ કોના માટે? બૈરા છોકરા માટે. અને તેડવા આવે છે ભગવાન. શરીર એની આપ્યું, હવા એની આપી, વરસાદ એની આપ્યું, આયુષ્ય એની આપી, નિરોગી રાખે છે. અને જીવી છીએ બૈરા છોકરા માટે. તેડવા મરે તાર કોઈ એમ કહે છે મારે વેવાઈ મને લઈ જાઓ, મારી બૈરી મને લઈ જાઓ, મારા બાપા મને લઈ જાઓ? કોને બોલાવે? હે ભગવાન મને લઈ જાઓ. ભગવાન કાંઈ પટાવાળા છે? બેલ મારો હાજર થાય. આખી જિંદગી કંઈ કર્યું હોય આપણે તો લેવા, બેંકમાં મૂક્યો હોય તો તેમ ચેક લખો, નકર બાઉન્સ થાય ચેક આપણો. એમ ભગવાનની ભક્તિ આપણે સારામાં સારી કરી શકીએ, એને રાજી કરી શકીએ આપણે. અને એના માટે તો આપણું તન મન ધન ભગવાન માટે આહોમ છે. ભગવાન માટે તો સમર્પણ જ થઈ જવાનું હોય આપણે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મોટો ઉપકાર કર્યો છે કે જીઆઈડીસીમાં અંકલેશ્વરમાં આવું મંદિર કરી અને બધાને ખૂબ જ લાભ આપ્યો છે ભક્તિનો. મંદિર કર્યું તો કેટલા માણસો મંદિરમાં આવે, કેટલો સરસ સભા મંડપ છે, કેટલી મૂર્તિઓ, મંદિરનો હોલ, આવો ગાર્ડન, બધું જ. તો હરિભક્તો આ બધા લાભ લેશે ને ભક્તિ કરી છે એટલે આપણામાં કોઈ વ્યસન ન આવે. નાના મોટા કોરોનાની અત્યારે મહામારીની અંદર પણ આપણે સાવધાન બહુ રહેવાનું છે. આપણા બાળકોને બહાર ન મોકલી, બાળકોને ઘરમાં કંટાળો ન આવે એવું વાતાવરણ ઘરમાં પાછું રાખવું, એને જમાડવા સારી રીતે રાખવા, હસાવી રમાડીએ. ટેન્શન હોય એટલે આખા ઘરને ભારે વાતાવરણ લાગે ઘરમાં. પણ આપણે ઘરમાં બહુ હાંચવાનું છે. આપણે ભગવાને પ્રાર્થના કરી કોરોના વહેલો જતો રહે, એ કોઈના હાથમાં નથી, ભગવાનની આગળ જ ચાવી છે. આ ગમે તેટલી સત્તાઓ હોય, તમે 12-13 લાખ મિલિટરી ભેગી થાય તો કંઈ કોરોનાને મારી શકે કોઈ? મશીન ગન હોય ને બોમ્બ ગોળા હોય તો નહીં જ જતા હાળા. અને કોરોના હાલો પકડાય નહીં ને એને કેમનો મારવો? તમે એને જોઈ જ નથી શકતા. આપણે આખી દુનિયાને દુઃખી કરી નાખી છે. તો આપણે પ્રાર્થના કરી કે વહેલા જતો રહે, આપણી કથા વાર્તા, ભજન, વિચરણ બધું શરૂ થાય, બધા હરિભક્તોના વેપાર ધંધા સારા ચાલે. આપણે ઘરમાં પણ એવી કરકસરથી અત્યારે રહેવું થોડું, જેથી કરીને કેવો સમય આવે આપણે ઈચ્છતા નથી, પણ આપણે ઘરમાં એ રીતે રહીએ, હળીમળીને બધા જોડે આનંદથી રહીએ. આપણે ભગવાનને પ્રાર્થના કરી ઘરમાં સંપ શાંતિ. આ કોરોનામાં સંપ હોય ને એને વાંધો બહુ ન આવે, પણ હંપ ન હોય ને એને દાડો કાઢવો બહુ ભારે પડે ઘરમાં અત્યારે. કારણ કે ઘરમાં ભરાઈ રહેવાનું બિચારાને, અને હંપ હોય નહીં એટલે બહુ ભારે પડે. ને એમાં કંઈક વ્યસન ને કંઈક હરકડા હોય ને બહાર નાના મોટા, એને તો બહુ પાછું ભારે પડે. અને કોરોનાનો ભીડો ને પેલો હોય ભીડો પાછો. માટે આપણે બધાએ હળી મળીને આનંદથી સત્સંગ ભજન કરીએ. મહારાજ એવા બધાને સારા આશીર્વાદ, બળ, બુદ્ધિ આપે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય.